કુકુડિયા પટેલ પ્રહલાદભાઈ. સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે નેતા હોય કે અભિનેતા, સ્પોર્ટ્સ સેલિબ્રિટી હોય કે પછી કોઈ પણ જાણીતી સેલિબ્રિટી હોય, કોઈના કોઈ કારણોસર હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે, ચર્ચામાં રહે છે. આજે એક એવા જ વ્યક્તિત્વ સાથે આપણે ગુજરાત ફર્સ્ટના આ વિશેષ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, સંવાદ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા, અને એ વ્યક્તિત્વ એટલે જે સચોટ આગાહી માટે જાણીતા છે. ગુજરાતના દરેક ઘરમાં એ અંબાલાલ કાકાના હુલામણા નામથી જાણીતા છે. જી હા, આપણી સાથે આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં ઉપસ્થિત છે અંબાલાલભાઈ દામોદરદાસભાઈ પટેલ. અંબાલાલ કાકા, ખૂબ ખૂબ સ્વાગત છે. અંબાલાલ કાકા, હવે લોકોને એ જાણવું છે કે 2025 પૂરું થવા આવ્યું, ઘણા બધા ઉતાર ચઢાવ લોકોએ જોયા. 2026નું વર્ષ ગુજરાત માટે, દેશ માટે, વૈશ્વિક લેવલે કેવું રહેવાનું છે, એટલે શરૂઆત ત્યાંથી જ કરીશું. આગળ અલગ અલગ રાશિઓ માટે પણ 2026 કેવું રહેવાનું છે એ આગળ વાત કરીએ, પણ પહેલા ઓવરઓલ 2026નું વર્ષ દેશ માટે કેવું રહેવાનું છે? આપણે જોયું કે 2025નું વર્ષ જે છે એ લગભગ આપણા માટે નકારાત્મક રહ્યું હતું. કેટલાક અવનવા બનાવો બન્યા હતા, જે બનાવો આપણાને કંપાવી નાખે તેવા હતા. એ તો પાછેરામાં પૂણી જેવું હતું, પરંતુ 2026નું વર્ષ એના પગરણ પણ એ કંઈક નેગેટિવ ઉર્જાના લઈને આવ્યા છે. નકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થશે. અને શરૂઆતમાં જોવા જઈએ તો 2026ની શરૂઆતથી જ શનિ મીન રાશિનો છે, શનિ મંદ ગ્રહ છે, અને ત્યાંની મોકાણ લગભગ 2.5 વર્ષ સુધીની હોય છે. જો કે તેના અગાઉની વાતો આપણે અત્યારે નહીં અસ્થાને રાખશું, પણ 2026ના વર્ષમાં એના પગરણ જે છે એ બરાબર છે નહીં. ગમખવાર અકસ્માતો, આગ અકસ્માતના બનાવો અને કેટલાક એવિએશનના બનાવો અને વિશ્વમાં ફ્લડ તેમજ કેટલાક હિચકારા હુમલાઓ અને આ જે સંજોગો બની રહ્યા છે. ખાસ કરીને વિશ્વ જે છે એમાં અત્યારે સુષુપ્ત કન્ડિશન છે, પણ ક્યારેક એક તરફો અંદરથી ખરે અને જંગલોની જેમ આગ ફાટી ન નીકળે તે જોવું રહ્યું. એટલે અંબાલાલ કાકા, આપણે જેમ 2025માં તમે જેમ કહ્યું, પહલગામ આતંકી હુમલો હોય કે પ્લેન ક્રેશ જેવી ઘટનાઓ હોય, ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ આપણે જોઈએ સરહદ પર કેવી સ્થિતિ રહેવાની છે, કેમ કે ભારત અને પાકિસ્તાન જે પ્રકારે આતંકવાદને સપોર્ટ કરતું રહ્યું છે, ચીન સાથેના આપણા જે સંબંધો છે, તો સરહદની દ્રષ્ટિએ ભારત માટે કેવું રહેવાનું છે સુરક્ષાની દ્રષ્ટિએ? સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મીનનો શનિ છે એ પાણીજન્ય બાબતો બનાવે છે, અને કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ તો મીનના શનિની અસર જે છે એ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો, દેશના ઉત્તરના ભાગો અને ત્યારબાદ પૂર્વના ભાગો અને શેખ લંકા સુધીના ભાગો પ્રભાવિત થશે. બાંગ્લાદેશના ભાગો પણ પ્રભાવિત થતા જણાશે. આ ઉપરાંત સરહદો અંગે જોઈએ તો જે પાકિસ્તાનની સરહદો જે છે ત્યાંથી લઈને અંદર સમુદ્રની સરહદો અને સમુદ્રમાં સાચવવા જેવું રહેશે. કારણ કે આ બાબતો છે, જો તેના પ્રત્યે ખ્યાલ ન રાખવામાં આવે અને કંઈક અંશે એમાં લગભગ સુસુપ્તાવાસમાં આપણા રાજકારણ, આપણા માધાતાઓ પણ રહે તો તેના માટે દૂરગામી પરિણામ આવવાની શક્યતા રહેશે. ઓકે, એટલે ઓવરઓલ હિન્દુઓની આપણે વાત કરીએ, અત્યારે જેમ બાંગ્લાદેશમાં એક હિન્દુની નિર્મમ હત્યા કરવામાં આવી. હિન્દુઓ છે એ લગભગ વિશ્વના અલગ અલગ દેશોમાં ક્યાંક ને ક્યાંક ખૂણે વસવાટ કરી રહ્યા છે, પણ હિન્દુઓને ટાર્ગેટ બનાવવા, હિન્દુઓ ઉપર ગોળીબાર કરી એમને મોતને ઘાટ ઉતારી દેવા, તો હિન્દુઓની સુરક્ષા દેશમાં તો ઠીક, વૈશ્વિક લેવલે જે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તો એ 2026માં કેવું રહેવાનું છે? નફરતના બીજ નફરતથી જ ઉગે છે, અને જ્યારે ઉગે છે ત્યારે મોટું વટવૃક્ષ થાય છે. તેના પહેલાં આ વટવૃક્ષ ના થાય તે માટે આપણા માધાતાઓએ ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણા માધાતાઓ જે છે હજુ તો સુષુપ્ત કન્ડિશનમાં રહ્યા હોય તેવું જ જણાય છે. અને અમેરિકામાં પણ લગભગ ટ્રમ્પ શાસનમાં જે આપણા ભારતીયો છે, એક હિન્દુઓની ભારતીયો ગમે તે હોય, તેમને પણ જરા દેશમાં પાછા મોકલવામાં આવે છે. તમે જોયું બેડીઓ પહેરીને મોકલવામાં આવ્યા હતા, પહેલાં જોયા હતા તમે આપને?
જે આપણે ગુજરાતમાં ટ્રમ્પ સરકારે બેડીઓ પહેરીને રાખ્યા હતા. આ બાબતો જે છે એ ત્યાંની હિન્દુ સમુદાય, ઓસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાય પર પણ કંઈક હુમલા થઈ રહ્યા છે. અને બાંગ્લાદેશમાં તો જે થઈ રહ્યા છે તે ન જોવા જેવી ઘટનાઓ બની રહી છે. આમ છતાં આ બાબતે કેમ અકળ મૌન છે એ કંઈ ખબર પડતી નથી. કારણ કે ક્યારેક ઓપરેશન સિંદૂર જેવું ત્યાં થઈ પણ શકે. પરંતુ નેપાળ સરવરી ઉઠ્યું છે. અને પૂર્વીય ભાગો જે છે એ પણ સરવરી ઉઠ્યા છે. એટલે ખાસ કરીને આ ગ્રહો જે છે એ સુષુપ્ત કન્ડિશન, હાઇડન કન્ડિશન, એટલે આમાં એક વૈશ્વિક પલિતો ચાંપ્યો હોય તેવું જણાય છે, જેમાં કોણ કોને મદદ કરી રહ્યું છે તે જણાતું નથી. Homeowners, need to sell your home quickly? We'll buy. આપણો દેશ છે વસુધૈવ કુટુંબકમમાં માને છે, પરંતુ જે પ્રકારે વિશ્વની અત્યારે સ્થિતિ છે, હમાસ ઇઝરાયલ લઈ લો કે પછી રશિયા યુક્રેન લઈ લો, રશિયા યુક્રેન તો છેલ્લા 3 વર્ષથી યુદ્ધ કરી રહ્યા છે. હજુ આ યુદ્ધનો કોઈ અંત નથી દેખાતો. ભારત સમકક્ષ રહી પોતાનો પક્ષ રાખી રહ્યો છે. તેમ છતાં પણ વિશ્વમાં આ પ્રકારે યુદ્ધની સ્થિતિના જે ભણકારા વધી રહ્યા છે, આગામી વર્ષમાં, આગામી અનેક વર્ષોમાં શું સિચ્યુએશન, શું પરિસ્થિતિ રહેવાની છે? આ તો પ્રથમ સોપાન છે. આ તો 2026નું વિહંગાવલોકન છે. જે ગત સાલ જે બનાવો બન્યા હતા તે બનાવો ખુલ્લા હતા, પણ આ વખતે હાઇડન બનાવો રહેશે. કારણ કે બાંગ્લાદેશમાં પરરાષ્ટ્રના પગપેસારો અને તેને ઉછાવવા નહીં આવતા હોય શી ખાતરી? આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ પરરાષ્ટ્રીય સંબંધોના કારણે તેને ઉપસાવવામાં આવતા હોય નહીં તો શું ખાતરી? નેપાળને પણ ઉપસાવવામાં આવી રહ્યું છે. ભૂતાનને પણ ધીરે ધીરે ઉપસાવવામાં આવી રહ્યું છે. કારણ કે ચીન જે છે એની પ્રવૃત્તિની ખ્યાલ નથી, અમેરિકાની પ્રવૃત્તિનો ખ્યાલ નથી. અને ધીરે ધીરે ભારતની ઇકોનોમી કમજોર કરવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યું છે તે આ 2026 વર્ષમાં છે, હાઇડન છે. અને તેના અંગે લગભગ આપણી જાસૂસી સંસ્થાઓ જે છે એ કાર્યરત હશે. અને આ બાબતમાં જરા ઊંડાણથી જોવું પડશે. નહીંતર તો તેના પરિણામ શું આવશે તે આપણને ખ્યાલ આવી શકે તેમ નથી. ખાસ કરીને આપને જે કહ્યું કે 2026માં એક તો યુદ્ધ સિવાય બીજી બાબતની ચર્ચા કરીએ તો નકારાત્મક એનર્જીનો એક આવિષ્કાર થયેલો છે. આકાશમાં નકારાત્મક જે એલિમેન્ટ છે એ સક્રિય થતા જોવા મળશે, જેના કિરણો વિશ્વ ઉપર ખરાબ થતા જોવા મળશે. અને ન ધારેલા અણધારેલા બનાવો બનવાની શક્યતા રહેશે. બિલકુલ. એટલે વિશ્વમાં સૌથી મજબૂત બનવાની હોડ દરેક દેશ વચ્ચે લાગશે અને મિત્ર દુશ્મન બનતા પણ વાર નહીં લાગે, એવું ને? એમાં ખ્યાલ નહીં આવે. કારણ કે એક દેશ બીજા દેશની ઇકોનોમી પર અસર કરી રહ્યો છે. એટલે આપણે જોવા જઈએ તો મીનનો શનિ છે એ બનારસ, પાણીપત આપણા દેશમાં, અને અન્ય દેશમાં જોવા જઈએ તો અત્યારે તો હજુ હાઇડન પ્રવૃત્તિ છે. પરંતુ જ્યારે મેષનો શનિ થશે ત્યારે વિશ્વયુદ્ધના મંડાણ થશે અને આતંક વધવાની વાત શક્યતા રહેશે. ઓકે. એટલે અમરલાલ કાકા, 2047 વિકસિત ભારત દેશનો જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાખ્યો છે એ દિશામાં મજબૂત ભારત અત્યારે આગળ પણ વધી રહ્યું છે. તો ભારત માટે આવનારા કેટલાક વર્ષોમાં કેવી પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ? આપણી સરકાર, આપણા PM શ્રી મોદી સાહેબ, આ ઉપરાંત આપણી રાજ્ય સરકારો ઘણા પગલાં રહી છે. પરંતુ રાજ્ય સરકારો કે મોદી સાહેબના પગલાં જે છે એમાં એમની જાસૂસી સંસ્થાઓ મજબૂત કરવી પડશે. અને આગામી સમય જે છે એ દેશ અને દુનિયા માટે ખરાબ આવી રહ્યો છે. હમણાં 2026માં નેગેટિવ ઉર્જાઓ અંગે જોવા જઈએ તો એક કેતુ છે એ સિંહ રાશિમાં છે અને કુંભ રાશિમાં રાહુ છે. એટલે જે ગત સાલ હતું પહેલગામના હુમલાઓ વગેરેમાં એમાં જે કેતુનો મંગળનો અંગારક યોગ બનતો હતો, આ વખતે લગભગ એક વાયુ તત્વનો યોગ બને છે અને સિંહ રાશિમાં કેતુનો અંગારત્મક યોગ બને છે. હવે એક અન્ય જ્યોતિષ છે જેની શાખાઓ દક્ષિણ ભારતમાં જાણીતી છે, જેને નાડી ગ્રંથો કહેવામાં આવે છે. આ નાડી ગ્રંથો અંગે જોવા જઈએ તો જે
તેનું ભવિષ્ય રાષ્ટ્રીય ભવિષ્ય પણ તેનાથી ભાગી શકવા એક પ્રયત્ન કરીએ. કેતુનું કામ છે એ કાપવાનું કામ છે, એટલે લગભગ આ કેતુ જે છે એ સંહારક બનશે. અને એક તો પ્રથમ તો અત્યારે હાલ જે ચાલી રહ્યું છે તેમાં સંહારક યોગમાં એટોમિક એનર્જીનો ઉપયોગ તો વાર થશે, લગભગ ક્યારેક અવરચંડા કોઈ કરી નાખે શક્યતા છે, પરંતુ એ તો 2050 સુધીના હજુ રાહ જોવી પડશે. યુનોએ સક્રિય થવું પડશે. એટલે હાલમાં શરૂઆત જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં શરૂઆતમાં જોવા જઈએ તો કંઈક હશે અવનવા બનાવો બન્યા કરશે. હજુ સિંહ રાશિનો અગ્નિ તત્વમાં કેતુનો યોગ બની રહ્યો છે, પરંતુ માર્ચ જબરજસ્ત રહેશે. માર્ચમાં એવા કેટલાક અવનવા બનાવો બનશે જે આપણને ખ્યાલ નહીં આવે એવા. અને જાન્યુઆરી ફેબ્રુઆરી જે માર્ચ છે એ માર્ચમાં જૂથબંધી વાળાબંધી કેવી થાય છે એ જોવાનું હા, એટલે ખૂબ મોટી હોનારત અથવા નેગેટિવ ઇફેક્ટ, નેગેટિવ અસર આપણને 2026ના શરૂઆતમાં જોવા મળશે. જૂથબંધી ઓકે, એટલે હવે ભારતની આપણે કાકા વાત કરીએ કે જ્યારે ભારતની જ આપણે 2026ની વાત કરીએ તો 2025 ઘણું ઉતાર ચઢાવ વાળું રહ્યું, ઘણી બધી દુર્ઘટનાઓ આપણે જોઈ. 2026 ઓવરઓલ ભારત માટે કેવું રહેવાનું છે, કેવી અસરો આપણને જોવા મળશે? આઝાદ ભારતનો જાન્યુઆરી માસ ગયા પછી ફેબ્રુઆરી ને માર્ચ માસ છે એ સાચવવા જેવો રહેશે. કારણ કે માર્ચ માસમાં કેટલીક ગમખ્વાર લડાઈ, ગમખ્વાર બનાવો અને કેટલાક અંદરના આંતરિક તત્વો જૂથવાદ એ વકરવાની શક્યતા રહેશે. એપ્રિલ, મે અને પછી ત્યારબાદ જે જૂન માસ આવે છે તેમાં જુલાઈ માસમાં નકારાત્મક જે શક્તિઓનો આવિર્ભાવ થયેલો છે. અને છેક લગભગ ડિસેમ્બર સુધીમાં આ નકારાત્મક એનર્જીઓ ભારતમાં પ્રભાવ પાછે દૂરોગામી. નકારાત્મક એનર્જીઓ અંગે જોવા જઈએ તો લગભગ માર્ચ માસ વધારે પ્રભાવી રહેશે. અને આ ચરમસીમા જે છે એ કંઈ ખ્યાલ નહીં આવે. અન્ય બાબતો અત્યારે કેવી અસ્થાને છે. બિલકુલ, એટલે અંબાલાલ કાકા એમ કુદરતી આપદાઓને લઈને પણ સચોટ આગાહી કરવા માટે ખૂબ જાણીતા છે. એટલે જૂથબંધી, અંદરની ખેંચતાણ જોવા મળશે, એ બધું આપણે કરેલી સર્જેલી વસ્તુઓ હશે. પરંતુ કુદરતી આપદાઓની વાત હોય, શું ભારત 2026માં કોઈ મોટી કુદરતી આપદાનો સામનો કરવાનું છે? ભૂકંપ અથવા કોઈ પણ વાવાઝોડું સખત કોઈ મોટું આવવાનું હોય, કોઈ મોટું નુકસાન થવાનું હોય, એવું કઈ? ભૂકંપની આગાહી કરી શકાતી નથી, પરંતુ આ મીનનો શનિ જે છે પાણીજન્ય બાબતો બનાવે છે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભેખડો ઘસી જવી અને ત્યાં મોટા બનાવો બનવાની શક્યતા રહેશે. પરંતુ તેના બનાવો માત્ર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કુર્મચક્ર પ્રમાણે નહીં રહી શકે. તેના બનાવો છેક દિલ્હીની સલ્તનતને ઊંઘ હરામ કરી નાખે તેવા રહે છે અવનવા બનાવોના કારણે. અને જે તમે કહ્યું, આપણે નેચરલ બાબત કરી છે, જે પ્રાકૃતિક બાબતો કહેવા માંગીએ છીએ. પ્રાકૃતિક બાબતોમાં મીનનો શનિ પાણીજન્ય બાબતો બનાવે છે. એટલે ક્યારેક કોઈ બંધ જે છે એને સાચવવા રહ્યા, પાણીજન્ય જે સ્ત્રોતો છે એને સાચવવા રહ્યા. અને છેક પાણીજન્ય બાબતો જોઈએ તો સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે. સમુદ્રમાં કેટલાક સુસુપ્ત જે અંદર જ્વાળામુખી છે એ ફાટી નીકળવાની શક્યતા રહેશે. કેટલાક સુસુપ્ત જ્વાળામુખીઓ ફાટી પણ નીકળે અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે છે. આ મોજાઓ ભૂભાગ ઉપર પણ આવી શકે છે. એટલે પાણીજન્ય બાબતો અરબ સાગર હોય, જે વિશ્વમાં હોય, અને કે બંગાળ ઉપસાગર હોય. પરંતુ ખાસ કરીને જે ભારે વાવાઝોડા અને બનાવો બનવાના છે એ યુરોપિયન ભાગોમાં અને લગભગ આફ્રિકા ખંડના ઉપરના ભાગોમાં અને અમેરિકામાં બનવાના શક્યતા રહેશે. અમેરિકામાં ભયંકર તોફાનો, હવાના તોફાનો બનશે. અને આ જે છે એને સ્ટોર્મ કે ચક્રવાત, આ ચક્રવાત છે એનાથી અમેરિકાની ત્યાંની સરકાર ધ્યાન રાખે તો ન રાખે એ આપણે કહી શકીએ નહીં. પરંતુ આ બનાવો ખાસ કરીને વાવાઝોડા, પાણીજન્ય બાબતો વિશ્વમાં બનતા ખાસ કરીને ત્યાંની અસરો અમેરિકામાં વધારે થવાની શક્યતા રહેશે, દરિયાના ભાગમાં વધારે થવાની શક્યતા રહેશે. અને ઓસ્ટ્રેલિયાના કંઈક દરિયા કિનારામાં તો ઠીક છે, ન્યુઝીલેન્ડના દરિયા કિનારામાં પણ આ બાબતો સાચવવી પડશે, પણ ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં સાચવવી પડશે. પોલર જે છે આપણો પોલર વિંગ, ઉત્તર ધ્રુવીય ભાગો એ
પોલર વિન્ડ અત્યારે બરફ ઘસાતો રહ્યો છે, એટલે એ પોલર વિન્ડમાં પોલર તોફાનો થવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ પ્રભાવિત થતા જશે. આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેશે, અને આ ઠંડી જે છે એ 11મી જાન્યુઆરી ઠંડી જામ છે. ઉત્તરાયણ ઉપર હવામાનમાં પલટો આવશે. હા, એ જ એટલે ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર ને એવું જાણવું હોય છે કે દિવસે પવન કેવો રહેશે, તો ઉત્તરાયણ પર કેવો માહોલ રહેવાનો છે, પવનની દિશા કેવી રહેશે? ઉત્તરાયણમાં 12મી તારીખ જે છે એના ઉત્તરાયણ પહેલા પવનની ગતિ રહેશે. ધીરે ધીરે ઉત્તરાયણ ઉપર જે છે એ વિષુવરાની અસર રહેશે, જળ તત્વની. એટલે ઉત્તરાયણ ઉપર વાદળવાયુ આવી શકે છે. પવન છે એ સવારે કંઈક થોડોક વધી શકે છે, અને બપોર સુધીમાં પવનની ગતિ રહી શકે છે. ક્યારેક આંચકાનો પવન આવવાની શક્યતા રહેશે, જેથી પતંગ રસિયાઓને હરકત આવવાની શક્યતા રહેશે. એ દિવસે પવનનો ચડ ઉતરાવ રહેશે. બપોર બાદ કંઈક સારું રહેશે, પાછો ચડ ઉતરાવ રહેશે. એટલે એકંદરે પતંગ રસિયાઓ માટે સારું રહેશે. ઓવરઓલ ભારત માટે 2026નું વર્ષ તમે કહ્યું એમ કે ઋતુના હિસાબથી હવામાનની દ્રષ્ટિએ નોર્મલ રહેવાનું છે, પરંતુ નેગેટિવ અસરો પણ આપણને દેખાશે. પણ જેટલી જાણીતી સેલિબ્રિટીઓ છે અલગ અલગ ફિલ્ડમાં, એ બોલિવૂડ હોય કે પછી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી હોય, એમના માટે આ વર્ષ કેવું રહેવાનું છે? સેલિબ્રિટીઓ માટે વર્ષ એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે, પરંતુ સેલિબ્રિટીઓને બદનામ ન કરાય એ જોવામાં આવશે. પછી ભલે રાજકીય સેલિબ્રિટી હોય કે પછી રમતગમતની હોય, પણ રમતગમતમાં જે કેટલાક આપણા રમતવીરો છે એ વિશ્વમાં નંબર પણ લાવશે, ઓલિમ્પિક કે વગેરેમાં. અને ભારતની ટીમ ધીરે ધીરે મજબૂત થતી જશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત રહેશે, અને ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમોનો એક અરસપરસ એક ખેલની ભાવનાથી કંઈ આપણે રમતવીરોએ શીખવા જેવું પણ રહેશે. પરંતુ ક્યારેક આ રમતો બંધ કરવી પણ જે વૈશ્વિક ચઢાવ ઉતરાવ અને વૈશ્વિક અણબનાવના કારણે ક્યારેક બંધ રાખવી પડે એવું પણ મને. બરાબર. હવે આપણે રાશિઓની વાત કરી લઈએ. સૌથી પહેલા અગ્નિ તત્વ જે મેષ, સિંહ અને ધનુ રાશિ માટે આવનારું 2026નું વર્ષ કેવું રહેવાનું છે? મેષ રાશિ અગ્નિ તત્વની છે. મેષ રાશિ તળ પર છે, અને અગ્નિ તત્વની અસરો માત્ર હવામાન ઉપર થાય છે, રાજકીય બાબતો પણ થાય છે. પરંતુ આ મેષ રાશિ અગ્નિ તત્વની છે, એના ઉપર પાણીજન્ય વોટરી એલિમેન્ટ મીન રાશિની અસર છે. એટલે પાણી અને અગ્નિને બને ખરું? જી નહીં, વિરોધાભાસ. તો અગ્નિ અને પાણીની અસરના કારણે મેષ રાશિ મીન રાશિના શનિથી પ્રભાવિત થશે. પરંતુ આ રાશિઓ તો કરોડો હોય, જન્મની રાશિઓ શું છે તે જોવામાં આવી રહી છે. એટલે મેષ રાશિમાં એકંદરે પનોતી હોવા છતાં જો તેનો શનિ સારો હશે તો કેટલીક સંશોધન બાબતો, કેટલીક સારી બાબતો પણ બની શકે. આમ છતાં પનોતીની મોકાણ તો 7.5 વર્ષની બેઠી જ છે, જે તાવીને માણસને તાવે છે. અને આ મેષ રાશિની અસરો જે છે એ લગભગ શનિ બદલાય નહીં ત્યાં સુધી તો રહેવાની છે. પણ કુંભ રાશિના જે રાહુ જે છે એ મેષ રાશિ માટે સારો છે, અને આ રાહુ જે છે એ લગભગ આપણા માસના અંતમાં મકર રાશિમાં છે. એટલે મકર રાશિમાં પાછળ સાચવવું પડશે. હવે સિંહ રાશિની વાત આપણે કરી, અગ્નિ તત્વની. સિંહ રાશિ અગ્નિ તત્વની છે, પણ સિંહ રાશિ પહેલગામ હુમલા અન્ય બાબતો, સિંહ રાશિ આ વખતે આક્રંદ છે. કારણ કે સિંહ રાશિ સાથે કેતુનું જોડાણ છે, જે અંગારક યોગ સૂચવે છે. અને એમાં પનોતીની મોકાણ 18 વર્ષની તો છે જ, એનો પાયો પણ સારો નથી. એટલે સિંહ રાશિઓ માટે ક્યારેક તડફડ ન કરવી સારી રહે, ઘણી વખત વાણીનો સંયમ રાખવો સારું રહેશે. અને સિંહ રાશિ માટે આરોગ્યની પણ કાળજી રાખવાની જરૂર રહેશે, અને દાંપત્ય જીવનમાં પણ તડફડ ન થાય તે જોવું રહેશે. શારીરિક બાબત, દાંપત્ય બાબત, કૌટુંબિકમાં એકંદરે સારું રહેશે. ધનુ રાશિમાં પણ શનિ છે, એની 18 વર્ષની મોકાણ છે, અને એનો પાયો પણ બરાબર નથી. એમાં પણ અગ્નિ અને પાણી એકબીજાને બને નહીં કેવું બની શકે. એટલે ધનુ રાશિવાળા માટે રાહુ સારો રહેશે, પરંતુ પરિવારમાં આ માસના અંતમાં કંઈક ઉતાર ચઢાવ આવી શકે, કારણ કે રાહુ ધનુ રાશિના બીજા સ્થાને આવશે. પણ ત્યારબાદ જોવા જઈએ તો ધનુ રાશિ માટે દાંપત્ય જીવન કંઈક સારું રહેવાની શક્યતા રહે છે, અને એમાં ઓવરઓલ સારું રહેવાની શક્યતા રહેશે.
ઓકે, પૃથ્વી તત્વની આપણે વાત કરીએ, જે વૃષભ, કન્યા અને મકર રાશિ આવે છે, તો આ 3 રાશિનું ભવિષ્ય 2026 કેવું લાગે છે? પૃથ્વી તત્વ એ એની સાથે જળ તત્વ છે, એટલે આમાં સ્ફોટક તો બની શકે નહીં, કારણ કે ઓલું અગ્નિ અને જળ, આમાં પૃથ્વી તત્વ એ સ્થિર તત્વ છે, ધરા તત્વ છે, એટલે વૃષભ રાશિ છે એના માટે શનિ જે છે એ હકારાત્મક રહે. અને રાહુ છે એ એક કઈ કન છે, જરા ફાધરની તબિયત સાચવવાની જરૂર છે. એટલે વૃષભ રાશિ માટે એકંદરે વર્ષ સારું રહેવાની શક્યતા છે. કન્યા રાશિ માટે શનિ 7મા સ્થાનમાં આવશે. 7મું સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન છે. લગ્ન વાંચકો માટે આ વખતે ઓવરઓલ આપણે વાત કરીએ તો પ્રેમ લગ્નો વધારે બનશે. અને એક આપણે બાબત રહી ગઈ કે સ્ત્રીઓ સંબંધી આ વખતે બનાવો વધારે બનવાની શક્યતા રહે છે. એટલે કન્યા રાશિ માટે દાંપત્ય જીવનમાં સાચવવું અને લગભગ શત્રુતા જે છે એ શત્રુ વિજય યોગ કરાવશે. એટલે કન્યા રાશિ માટે એકંદરે આ વર્ષ સારું રહેવાની શક્યતા રહેશે. મકર રાશિ જે છે એમાં લગભગ શનિ પરાક્રમ સ્થાનમાં આવશે અને મકર રાશિમાં પરાક્રમ અને સાહસને વેગ મળશે. પણ મકર રાશિમાં પારિવારિક જે જીવન છે એ પારિવારિકમાં સાચવવાનું રહેશે, કારણ કે રાહુ બીજા સ્થાનમાં છે. રાહુ પણ એક ભલે એક ગ્રહ જે છે એ આકાશમાં દેખાતો નથી, છેલ્લો ગ્રહ છે, પણ રાહુ કેતુની અસરો વધારે થાય. સાધારણ દુખાવો, અન્ય દુખાવો અને જો વૃદ્ધો હોય તેમના માટે કેતુ જે છે એ નકારાત્મક છે, કારણ કે કેતુનું કામ જબરું છે. બરાબર. હવે વાયુ તત્વની વાત કરીએ, મિથુન, તુલા અને કુંભ, આ 3 રાશિનું 2026 ઓવરઓલ રીતે વર્ષ કેવું રહેવાનું છે? વાયુ, જળ અને વાયુ શું થાય? સમુદ્રમાં ઉત્પીડન થાય, અને સમુદ્રમાં ઉત્પીડન થાય તો કિનારા સુધી પાણી આવી શકે. એટલે વાયુ તત્વની પ્રથમ રાશિ મિથુન છે. મિથુન રાશિ માટે વર્ષ સારું રહેશે. મિથુન છે સાહિત્યની લેખન સામગ્રીની એક રાશિ છે. એમાં શનિ કર્મસ્થાનમાં આવશે. કર્મસ્થાનમાં ચડાવ ઉતરાવ આવશે અને એ વખતે એમને સટ્ટો અને કંઈક ધંધો છે એમાં ગાફેલ ન રહેવાનું સૂચવે છે. તુલા રાશિ જે છે એ માટે સારું વર્ષ રહેશે, કારણ કે શત્રુ વિજય યોગમાં આવશે. અને મોદી સાહેબ માટે તુલા લગ્ન ગણીએ તો શત્રુ વિજય યોગ થાય છે. તુલામાં લગભગ માસના અંતે તુલા રાશિમાં મુશ્કેલી રહેશે, માસના અંતે. પણ આમાં તુલા રાશિ માટે એકંદરે વર્ષ સારું રહેવાની શક્યતા રહેશે. અને એમાં ભક્તિભાવ વધશે. તુલા રાશિમાં યાત્રાઓ થશે, ધાર્મિક યાત્રાઓ થશે વૃદ્ધો માટે. Start a podcast with Riverside. અને કુંભ રાશિ? કુંભ રાશિ જે છે એના માટે મોકાણ છે, કારણ કે કુંભ રાશિ માટે રાહુ જ કુંભનો બેઠો છે એમાં, અને શનિની પનોતી જે છે એ લગભગ એના બીજા સ્થાનમાં છે. એટલે 2.5 વર્ષની તો મકાન છે જ કુંભ રાશિને. છતાં કુંભ રાશિ માટે ચડાવ ઉતરાવ ગણીએ ન ગણીએ તો એકંદરે વર્ષ સારું રહેશે. પરંતુ માસના અંતમાં જ્યારે રાહુ મકરનો થશે ત્યારે 12મા ખાનામાં છે, ત્યારે લગભગ દ્વાદશ ભાવમાં ત્યારે પરદેશ પણ લઈ જાય અને સ્થાન તેથી ફાયદો પણ કરાવી શકે. બરાબર. અને હવે છેલ્લી 3 રાશિની વાત કરી લઈએ, જળ તત્વ સાથે સંકળાયેલી, કર્ક, વૃશ્ચિક અને મીન. આ 3 રાશિનું 2026 વર્ષ કેવું રહેશે? જળ તત્વ સાથે જળ તત્વ છે, એટલે કર્ક રાશિમાં કર્કનો ગુરુ છે, સિંહનો આગળ સિંહનો ગુરુ થશે. એટલે કર્ક રાશિ માટે તો આ વર્ષ એકંદરે જરા સોને મટેલું હોય તેવું જણાશે. પરંતુ માસના અંતમાં એમને કંઈક અવનવા પ્રોબ્લેમો આવી શકે. બિલકુલ. વૃશ્ચિક રાશિ અને મીન રાશિ? વૃશ્ચિક માટે રાહુ ચોથો છે, માતાની તબિયત સાચવવી પડશે. તેમજ લગભગ પિતાની તબિયત સાચવવી પડશે. વૃશ્ચિક રાશિ જે છે એ ડંખ છે, પાછળથી ડંખ મારી શકે એવું ઘણી વખત બની શકે. એટલે ખાસ કરીને માતા પિતાની તબિયત સાથે સાચવવાની રહે છે. અને જે એના શનિ છે એ એના વિદ્યાસ્થાનમાં પ્રભાવી રહેશે, એના સંતાન સ્થાનમાં પ્રભાવી રહેશે. એટલે શનિ જે છે
એ લગભગ ધીમે ધીમે એને પરિણામ આપ્યા કરે. મંદ ગતિનો ગ્રહ છે એટલે વૃશ્ચિક રાશિ માટે એકંદરે વર્ષ મધ્યમ રહેવાની શક્યતા રહે છે. અને છેલ્લે મીન રાશિ વિશે. મીન રાશિ તો જળ તત્વની રાશિ છે. જળ તત્વ સાથે જળ તત્વ આવી ગયું. મીન રાશિનો જે છે એ મીન રાશિમાં જ શનિ પસાર થઈ રહ્યો છે, પણ મીન રાશિના જે વ્યય સ્થાનમાં છે એમાં રાહુ રહે છે. એ શનિ રાહુના કારણે ક્યારેક નકારાત્મક ઉર્જાઓનો પ્રાદુર્ભાવ થઈ શકે, એટલે એમને ટેન્શન કે ચિંતા રાખવી નહીં. અને મીન રાશિ માટે દાંપત્ય જીવનમાં પણ સાચવવાનું રહેશે. પરદેશવાસકો માટે પરદેશ પણ જઈ શકાય, પરંતુ મીન રાશિમાં જે પાછલો જે ડિસેમ્બર માસ આવે છે એ માસમાં એકંદરે લાભદાયી કાર્યરચના જોવા મળે. બિલકુલ, એટલે 2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તમામ રાશિઓ માટે કેવું રહેવાનું છે, રાજ્ય માટે, દેશ માટે, હવામાનની દ્રષ્ટિએ, સાથે જ સામાજિક દ્રષ્ટિએ, મિત્રતાના સંબંધે, વૈશ્વિક દ્રષ્ટિએ કેવું રહેવાનું છે એ અંગે ખૂબ સરસ આપણી સાથે સંવાદ કર્યો અંબાલાલ કાકાએ, કે જેઓ પોતે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં ખૂબ ઊંડું અનુભવ ધરાવે છે. ખૂબ આભાર આપ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા અંબાલાલ કાકા સાથે આપણે આજે વાત કરી. સ્ટુડિયો ઓન વ્હીલ્સના નવા એપિસોડમાં નવા સેલિબ્રિટી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો